વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયત આ તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો હતા આ ઉમેદવારો સભાખંડ ખાતે પહોંચ્યા હતા. જોકે ચૂંટણી અધિકારી દ્વારા આ ચૂંટણી મોકૂફ કરતા આખરે હોબાળો થયો અને હોબાળો થતાની સાથે ચૂંટણી અધિકારી દ્વારા 10 નામજોગ અને 50 થી 60ના ટોળા વચ્ચે જે ફરિયાદ દાખલ કરવામાં આવી અને આજે જે 27 તારીખ છે આ 27 તારીખે ચૂંટણી જોવા જઈ રહી છે. જોકે કયા પ્રકારનો માહોલ છે અને કેમ આ તાલુકા પંચાયત પોલીસ છાવણીમાં ફેરવાયું છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવથરા જિલ્લાની છે. જે પ્રકારે વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાનું દિયોદર તાલુકા પંચાયત આ દિયોદર તાલુકા પંચાયતમાં જે પ્રકારે તાલુકા પંચાયતની જે ચૂંટણી હતી આ ચૂંટણી વચ્ચે જે ચૂંટણી અધિકારી સભાખંડ ખાતે પહોંચ્યા હતા અને આ સભાખંડમાં જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા આખરે જે ચૂંટણી અધિકારી હતા આ ચૂંટણી અધિકારી દ્વારા જે ચૂંટણી હતી આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી અને આખરે ચૂંટણી મોકૂફ રાખતાની સાથે ચૂંટણી અધિકારી સભાખંડ છોડી બહાર આવે તે પહેલા જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા આ કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા આખરે એક પ્રકારનું જે આયોજન હતું આગોતરું આયોજન હતું અને આ જ આયોજન વચ્ચે જે હુમલો કરવામાં આવ્યો અને આ જ હુમલાને લઈને જે પ્રાંત અધિકારી હતા પ્રાંત અધિકારી દ્વારા 10 નામજોગ અને 50 થી 60ના ટોળાની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ફરિયાદને લઈને પોલીસે જે ફરિયાદીઓ હતા તેમના ઉપર વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આજે 27 તારીખ છે અને 27 તારીખે જે દિયોદર તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયત ખાતે જે સ્થાનિક પોલીસ આ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કારણ કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળ તે માટે પોલીસ દ્વારા તમામ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાના 4 જેટલા પીઆઈ એક ડીવાયએસપી સહિતના જે કાફલો છે આ કાફલો તાલુકા પંચાયત ખાતે ખડકી દેવા છે. તમને સીધા એ દ્રશ્યો દિયોદર તાલુકા પંચાયતના બતાવવા જઈ રહ્યા છે. આ દિયોદર તાલુકા જે પંચાયત છે આ પંચાયત ખાતે જે પોલીસ છે એ માટે આજે ખડકી દેવામાં આવે છે કે જે પ્રકારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તાલુકા પંચાયતના જે સદસ્યો હતા તેમની કથળી હતી અને આજ લઈને ફરિયાદ થઈ હતી અને આજે જે 27 તારીખ છે 27 તારીખે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણીમાં ખાસ કરીને કહી શકાય કે જે કોંગ્રેસના જે નેતાઓ હતા નેતાના સીધા આક્ષેપ હતા કે ભાજપના ઈશારે આ પ્રાંત અધિકારી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે. આજે દિયોદર તાલુકા પંચાયતની ફરતી ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ દિવસે જ્યાં ચૂંટણી હતી ત્યાં ચૂંટણી અધિકારી દ્વારા ગેરરીતિ કરી અને સભાખંડ છોડી ભાગવાની કોશિશ કરવામાં આવી હતી. આજે અમે અપેક્ષા રાખીએ છીએ તંત્ર પાસે કે ફરતી આવી ગેરરીતિ ના થાય. ચાહે પોલીસ હોય અથવા તો ચૂંટણી અધિકારી હોય, આ લોકશાહીમાં લોકો જે ચુકાદો આપ્યો છે એ માન્ય રાખવો જોઈએ અને અમારા 12 સભ્યો પ્રથમ દિવસે પણ આવ્યા હતા અને આજે પણ આવવાના છે. ત્યારે સરકારની જવાબદારી છે, તંત્રની જવાબદારી ચૂંટણી શાંતિપૂર્ણ થાય અને જો ગેરરીતિ કરશે તો અમે છોડશું નહીં આમને. અને ક્યાંક ને ક્યાંક ગઈકાલ સુધી હોર્સ ટ્રેડિંગ કરવામાં આવ્યું. એક તાલુકા પંચાયતના સભ્યને ₹1.25 કરોડ સુધીની ઓફર જ્યારે ભાજપ કરતી હોય આટલો પૈસો ક્યાંથી લાવે છે? ભ્રષ્ટાચાર કરી અને લોકશાહીમાં લોકોનો જે ચુકાદો હોય એને તોડવાનું કામ અત્યારે કરી રહી છે. પણ અમારા સૌ સભ્ય અંક બંધ છે અને હમણાં 10 મિનિટમાં વોટિંગ કરવા માટે. સાહેબ, શું કહેશો? અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. દેખો, ખોટી રીતે કરવામાં આવી છે. કોઈ જાનલેવા હુમલો નથી. હા, રોક્યા ખરા, કેમ્પસ છોડવા નથી દીધું અમે લોકોએ. બાકી કોઈ અધિકારી ઉપર જાનલેવા હુમલો પોલીસે ખેંચતાનમાં એમનું સટ ફાટી છે પોલીસની ખેંચતાનની અંદર. એટલે ખોટી ફરિયાદ છે. ખોટી ફરિયાદ પણ એવી કરી છે કે ચૂંટાયેલા સભ્યો છે એના દીકરા ઉપર, એના ભાઈ ઉપર, એના ભત્રીજા, એના સંબંધીઓ ઉપર જાણે એક પ્રેશર લાવવા માટે કે અમે આવી ચૂંટણીમાં આવું કરે તો ક્યાંક ડરીને અમને વોટ આપે. પણ એમને એ ખબર નથી કે જો આવું ને આવું ભૂતકાળમાં પણ થયું હતું અને જ્યારે પણ આવું કરવામાં આવ્યું છે ત્યારે આમાં જાગીરદાર સમાજ, ઠાકોર સમાજ, તમારે બ્રાહ્મણ સમાજ, તમારે રાવણા રાજપૂત સમાજ, પ્રજાપતિ સમાજ, માળી સમાજ, એક સાથે 6 થી 7 સમાજના આગેવાનો ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યા. એટલે આનું જે આ ખોટી ફરિયાદ છે એનું સહન ક્યાંક ને ક્યાંક ભાજપને જ કરવાનું આવશે. જો કે તમામ બાબતને લઈને બનાસકાંઠા સાંસદ સહિતનું જે કાફલો છે આ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ જે પ્રકારે તમે જે જુઓ છો તે પ્રકારે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હોય, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત હોય, પૂર્વ ધારાસભ્ય શિવાબા ભુરિયા હોય સહિતના જે કોંગ્રેસના જે નેતાઓ છે એ નેતાઓ હાલ જે દિયોદર તાલુકા પંચાયત છે દિયોદર તાલુકા પંચાયત ખાતે આવ્યા છે. જોઈએ આવનાર સમયમાં આ જે તાલુકા પંચાયતની ચૂંટણી છે આ ચૂંટણીના પરિણામ કેવા આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા.